જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો લગભગ આપણે દોઢ મહિના જેટલો વ્લોગ ચાલુ કર્યો હોય અને એના પાછળ ઘણા બધા કારણો હતા કે અમુક વ્લોગ મેં પોતે નહોતો બનાવ્યા, પછી કેમેરો ખરાબ થઈ ગયો હતો અને ઘણા બધા પ્રોબ્લેમ હતા. બધું તારે ના કંઈક હું વિડીયોમાં, કારણ કે વિડીયો એકણ પૂરું થઈ જાય તો આપણે નવો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. તો અત્યારે આપણે નાહ્યા તો નહીં પણ હાથ પગ ધોઈને રેડી થઈ ગયા, કારણ કે કાલ મોડા નાહ્યા એટલે આજે થોડી વાર રહીને નાહું. તો આ બાદ જોઈ લો કે વાઘુભાની ગાડી પડી છે અને વાઘુભાઈએ આ નવું દોરવરાયું છે છત્રપતિ શિવાજી મહારાજનું, આમ કે જે આપણે હે ચિત્ર દોરવરાયું છે ગાડીની પાછળ શિવરાય લખાયેલું હોય. આ બાજુ માતાજીનું મંદિર છે અને વિષ્ણુજી હેડ્યા છે એ ક્ષેત્રમાં એના ફટાફટ આવશે કણ શોપિંગે. તો આપણે હવે ફટાફટ શોપિંગે પહોંચીએ અને હું અને મારા હંગાત છે ડ્રાઈવરમાં જેઠાલાલ. તો જેઠાલાલ હું 2 જણા જઈએ છીએ. આજ દિવાળી પછી લગભગ આ પહેલી ગાડી ભરાણી છે એટલે હારી લઈને જઈએ છીએ. આજ અમે મહેસાણા, અમદાવાદ બધે જઈએ છીએ, તો ખેડાને બધે. તો આપણે વ્લોગ કન્ટિન્યુ છે, કન્ટિન્યુ જોડાઈ રહેજો અને બહુ મજા આવશે. ને કેટલા વાગશે તો ખબર નહીં, રાતના લગભગ આખી રાતે નીકળી જાય, કારણ કે અત્યારે હવે ગાડી ભરીને ફટોફટ નીકળવાનું છે. તો કન્ટિન્યુ જોડાઈ રહેજો વ્લોગમાં. તો આપણે હવે નાસ્તો મારવા માટે લઈ જઈએ અને પછી પહોંચીએ સીધા શોપિંગે. તો જોડાઈ રહેજો વ્લોગમાં. મિત્રો આપણે આવી જાય છીએ આપણે હરિભાની ચાની જે મેન ફ્રેન્ચાઇઝ, મતલબ શું કહેવાય એનું મેન બ્રાન્ચ, હરિભાઈ ચાની જે મેન બ્રાન્ચ છે કણ. અને આ રહ્યા એના શું કહેવાય મેનેજર અને આ રહ્યા જેઠાલાલ ડ્રાઈવર. આપણે જેઠાલાલ બેન જવાનું છે બરોબર. કેમેરો હમો ના કરાયો યાર. અને જો આ બાજુ પુંજાજીના ધોળા દેખો, જો ખાલી કેમેરો હમો કરાયો કમાઈ હે ને. તો આટલા બધા માણસો રેડી થઈ જાય, વિષ્ણુજી બિલ હાથમાં લઈ લીધા. તો આપણે હારી ગાડી ભરવાની છે, કારણ કે હારી ગાડી એની પણ છે, માલ ચાનો જ વધારે છે એટલે. તો આપણે હવે ચા ભરી અને પછી નીકળી જઈએ. અને કયા રૂટ છે હું તમને એક વખત જરૂર જણાવી દઉં. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હું ગયો જેઠાલાલ બરોબર. તો આપણે ગાડી ભરવાનું ચાલુ હતું અને એક બિલ નવું ઘટાડવાનું થયું એટલે આપણે બિલ ઘટાડવા માટે જતા હતા. અને વચ્ચે આવી ગયું કરણનું એસબી ટોયઝ. તો જોઈ લે, આ બેઠો કરણ. ઘણા દાડે શરમ આવે? શરમ શેની? તું વ્લોગ બનાવી તને શરમ આવે? ચમ ભાઈ તું વ્લોગ બનાવી? શરમ હોય સરકારને? આગળ કોઈક આવે પણ મારે બોલવું નહીં આવું. બોલ. તો જય માતાજી મિત્રો, અમારી HK ઓફિશિયલ પાર્ટનર ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વ્લોગ નહીં કરવાની. અને આપણે નવા વેરાયટી મંગાવી છે, તો લગભગ આજ સુધીમાં આવી જાય. કે બહુ બધી મંગાવી, અલગ અલગ ગાડીઓ, ટેડી બિયર, બીજા નાના રમકડા. તો જેને લેવાના હોય એ તો હું રીલ બનાવીને મોકલી જ જાય. એમ કે EVM કે એન્ટિક વસ્તુ કહેવાય એની રીલ તો હું મોકલું જ છું. બરાબર. તો કદાચ જો લેવાની હોય ને તમને એવું લાગે કે અમારે 2 દિવસ પછી જવાનું હોય, તો મને ખાલી આપણે ઇન્સ્ટાગ્રામમાં SB ટોયઝ પાટણ કરીને આપણી આઈડી છે, એમાં જોઈને તમારે ખાલી મેસેજ કરી દેવાનો. ઘણા બધાના મેસેજ આવી અને હું એ ટાઈપના રમકડાને અલગ રાખી દઉં છું અને આઈને લઈએ જ હોય. બરાબર. તો હું એમ કે રાખેલું હોય, કારણ કે અમુક વસ્તુ એવી આવે કે મારે આવતી ને આવતી જતી રહે. જેમ કે પેલા સ્પાઈડરમેન, કેક્ટસ, પછી થાર ગાડી, આ બધું મારે 1 દિવસમાં ખતમ થઈ જાય એટલે. બરોબર. બોલો બીજું. જો ખાલી રિઝલ્ટ જો ખાલી કેમેરા નવા નખાયા કેમેરા 2 આઈફોન તો સારો આવું ને જબર. તો બરાબર. રેડી પટી ગઈ. માતાજીની પ્રસાદ કરવાની લે એટલે તારું બધું યાદ આવે એટલે કોઈ કોમ કર. માતાજીને યાદ આવે છે પણ ટાઈમ એ રીતનો નહીં હોતો. માતા ગાડી ધોરણ ચાલુ મને જો પૈસા વપરાવા મળે ને માતાજી રૂઠશી. ના માતાજી નહીં રૂઠે, આપણે મનાઈ લેવું. માતાજી માતાજી આપણે જ છે. આપણે એનો મતલબ એવું નહીં કે માતાજી ચલવે જઈએ 2 મહિનાથી. એટલે એવું ના હોય તો માતાજી ગયા ભાઈ મોણા નહીં ભાઈ. 2 હારે લઈ જો. હા જોઈ લે. માતાજી વપરાતો છે કા વાતો કરે. તો આટલામાં આપણે ભરવાનો ટાઈમ થોડોક ઓછો, કારણ કે ગાડી ભરીના જ રૂટ છે ખેડા નડિયાદ બાજુ છે એટલે મોડું થાય એવું હોય તો આપણે અહીંથી નીકળીએ અને ઉપર જઈને બિલ કઢાવી દઈએ ફટાફટ. શું કેવું લે? તો બધે જવાનું થાય તો તું તો ફરે તો સારું મસ્ત બ્લોગ બની લે. હા તો ચાલુ જ છે ને બ્લોગ. તો મિત્રો આપણે ગાડી કમ્પ્લીટ ભરી દીધી અને લગભગ 1:30 વાગ્યો હોય અને જેઠાલાલ ગાડી આવી જાય. મેં આવ્યા ઘેર ખાવા માટે. તો જોઈ લો ત્યાં બાજુ એકણ કેલેન્ડર પડ્યા છે અને આ બાજુ એકણ જેઠાલાલ. હવે જેઠાલાલ લઈ 2 જણા નીકળ્યા છીએ. ઠેઠ નડિયાદ જવાનું, આણંદ જોડે જવાનું હોય છે. તો આપણે બ્લોગ કન્ટિન્યુ છે, તો કન્ટિન્યુ જોડાઈ રહેજો બ્લોગમાં. કઈ જગ્યાએ જઈએ છીએ બધી ખબર પડશે. હા લગભગ 10-11 એજન્સી હોય ને, 11-12 એજન્સી હોય. તો કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં. હવે આપણે
જગ્યા આપણે લઈ લઈએ અને એસી વાળી ગાડી છે એટલો વાંધો નહીં, મજા જ છે. બંધ કાચમાં છે ને રૂટ પટાવવાનો છે બરાબર. તો આપણે હવે નીકળીએ, ચલો. જય માતાજી. તો મિત્રો આપણે પહોંચ્યા છે, પહોંચ્યા ભાઈ આપણે. હા, ડ્રાઈવર તને ખબર નહીં લે? કલોલ. કલોલ તો પહોંચ્યા છીએ અમે કલોલ, અને વચ્ચે રાષ્ટ્રધ્વજ આવ્યો એટલે અમે વિડીયોમાં લઈ લીધો બરાબર. બાકી આખા રસ્તામાં કટ જોઈ લીધો નહીં વચ્ચે, વાયકાનો વિડીયો ચાલુ કર્યું કારણ કે જેઠાલાલ હાલ થોડા ઘણા કટ લીધો, પણ એ સાયલેન્ટ કટ લીધો ખાલી મ્યુઝિકમાં મેળવા માટે. અને આપણે કટ લઈ લીધો છે ડાયરેક્ટ બોલતો, કારણ કે આપણે મ્યુઝિકમાં કટ લગભગ બનેડી ઓછા મેળવી જઈએ બરાબર. તો કલોલ જીઆઈડીસી આવી બરાબર, અમે એ જગ્યાએ છીએ હાલ. અને સીધો જ તો હજુ કે અમદાવાદ જ સીધો માલ ઉતારવાનો હતો. પહેલું સ્ટેશન આપણે જીવું અમદાવાદ ને, તો મોટેરા બરોબર. તો પહેલા આપણે મોટેરા જવાનું હોય. મોટેરા એક ગલી છે, એ ગલીની અંદર માલ ઉતારવાનો હોય. તો કન્ટિન્યુ જોઈ રહેજો વ્લોગમાં. અને જોઈ લે તો ઘણા દાડે આપણે આ બાજુ આવ્યા છીએ. વરસાદનો માહોલ અને થોડો વરસાદ વચ્ચે હતો. બોલો બડાવા બોલવું હોય તો બોલવામાં તો બોલવું છે તો કઈ ડ્રાઈવર થઈને ખબર નહીં. હા, બાકી ઓલ ઇન્ડિયામાં જઈને તમારે ઊંઘમાંથી ઉઠાડે કે આ કયો એરિયા આવ્યો તો એ કહી દઈએ. તો હોય તમને ક્યાં તો હોય કીધું જ ખરી. કલોલ પહોંચ્યા તો હોય કે તું સમજણ હતા આનો ગાડીમાં જ ફરાય. તારો ધંધો જે રહ્યો છે મન ભાવ કાયદેસર સાચું કહું, હું આટલી વખત અમદાવાદ આવે આટલી બધી જગ્યાએ ફર્યો ને, પણ મને હજુ કશું યાદ નહીં ભાવ. યાદ નહીં રહેતું મને કશું ખબર નહીં કે ચોકડ આપણે જઈએ ને ચો ફરીએ. જઈને આવ્યો ને તો એ અઠવાડિયે ચડી ગયા તો ભૂલી જાય. ભૂલી ગયો કારણ કે હું ફરેલો નહીં યાર, હાથ ચોખ્ખું કહું. આપણે 9 વર્ષનો અનુભવ બોલે. હા, આપણે એટલું બધું ફરેલા નહીં. અને તાર તો પગે નતો પગતા ને તું ગાડી એમ ફરી. 17 વર્ષનો હતો ને ત્યાંથી ગાડીઓ ચલાવું. 17 તો 9 એટલે કેટલા વર્ષ છે તાર? સાચી 17 ને 4 21 5 26 વર્ષ છે તારે? 26 વર્ષ છે. હું વાત કરો ઈ તો મારા કરતા 4 વર્ષ મોટો થઈ તું. મોટો જ છું. બરોબર. જોઈ લો ખાલી હાઈવે બ્લોક જો ખાલી રસ્તો બ્લોક કરી નાખ્યો. મોટેરા આપણે હરિભાઈ ચા ઉતારી દીધી છે. અને ઈકણથી આપણે જે ઝુંડાલ સર્કલ હતું ઈકણ પછી અમારે પાછું જવાનું થયું કારણ કે ફ્રેન્ચાઇઝી જે આલેલી છે એનો થોડોક સામાન અમારી ગાડીમાં અંદર પડ્યો હતો તો એ હાલવા માટે પાછા ગયા હતા. અને દરરોજની જેમ કે જોઈ લ્યો કે અમદાવાદની અંદર આવે એટલે ટ્રાફિકની સમસ્યા તો રહેવાની જ બરોબર. એટલે ટ્રાફિકમાં જ ઊભા છીએ. શું કેવું જેઠાલાલ? હા, અમદાવાદમાં આવે ને એટલે વધને 1-2 કલાક વધના ગણી જ લેવાના અંદર ટ્રાફિકમાં. 2 કલાક તો ટ્રાફિકને કાઢી દેવા. હા, 2 કલાક તો ટ્રાફિકને જ ગાડી દેવા પડે બરાબર. થોડી લગીર ગાડી હેડે બરાબર. તો આપણે હવે તાર જવાનું છે ભુવલડી. તો ભુવલડી જઈ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરશું. અને ભુવલડી જે આપણે હરિભાચાની એજન્સી છે એનું લોકેશન પણ તમને બતાવ્યો અને જે આપણે એના ડીલર છીએ એમના જોડે પણ તમને હું મુલાકાત કરાયો. તો કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં. ભાઈ કે લક્ઝરી હોય તો જબર કુદે બરાબર. એટલે અમારે સ્પેશિયલ કુદડા માટે લક્ઝરી લેવા જવાનું. આર્ય જબર જમ્પિંગ લેવું એવું તો હેઠળ લઈ રહી છે માલી મની માં. હે સમજ જાય રમતા સમજ જાય એક સીટ પર સેલિબ્રેશન તો આવી જાય. બહુ લોબી છે નહીં તો ભાઈ બરે
આપણે બોલડીમાં માલ ઉતારી દીધો છે અને આડે જોઈ લો અમે આ જગ્યાએ આપણે બોલડીની અંદર ચા મળે છે હરીબાની બરાબર. તો હવે આપણે અહીંથી જવાનું હોય સીધું કુહા જવાનું લે આપણે કુહા દસકોઈ. તો આપણે જવાનું છે કુહા દસકોઈ અને માલ ઉતારી નેશનલ કમ્પ્લીટ બેસી જાય બિલ બધું ઓકે થઈ ગયું હોય. તો હવે અમે નીકળીએ છીએ કુહા દસકોઈ માટે બરાબર. તો મળીએ હવે સીધા આપણે રણજીતસિંહને એકણ કુહા દસકોઈ. તો આપણે કુહા જે એજન્સી હતી એકણ માલ ઉતારી દીધો હોય અને એકણ આપણે રણજીતસિંહને એજન્સી આલેલી છે બરાબર. અને હાઈવે ઉપર જ છે તો ગમે તેને હરીબાની ચા લેવી હોય તો વાનો સંપર્ક કરવો. વ્યાપારી તથા છૂટક ગમે તે બધી રીતે ચા એકણ મળી રહે બરોબર ને રણજીતસિંહ? હા બરોબર. તો આ લોકેશન કયું પ્રોપર? ભાડાપાટિયા ચોકડી બરોબર. તો એમને જે લોકેશન કીધું એના ઉપર તમે મુલાકાત જરૂર કરજો આજુબાજુ રહેતા લોકો, કારણ કે મને તો ખબર નહીં કે કયું લોકેશન કહેવાય બરોબર. તો આપણે હવે નીકળી જઈએ. અહીંથી આપણે જવાનું છે વસ્ત્રાલ, વસ્ત્રાલથી પછી વટવાથી પછી આગળ ખેડા બાજુ નીકળી જવાનું છે. અને ઘરે જતા કેટલા વાગે એ આપણને સુધી ખબર નહીં. તો કન્ટિન્યુ જોડે રહેજો વ્લોગમાં આખા વ્લોગ જોવા માટે. આજે આપણે કેટલા વાગે ઊંઘવાનું થાય તો કોઈ નક્કી નહીં, પણ ઊંઘશું એટલે તમે બતાવશું કે આટલા વાગ્યા હી બરોબર. તો મળીએ હવે સીધા વસ્ત્રાલ. તો મિત્રો આપણે ખેડામાં જે હરીબાની ચા ઉતારવાની હતી એ બધી ચા ઉતારી દીધી છે અને હવે આપણે જઈએ છીએ વસો જઈએ અને એથી આપણે જવાનું છે અંકલાવ. તો એની પહેલા આપણે જોઈ લો કે પુલ આવ્યો તો મસ્ત લાઈટો ચાલુ હતી આપણે જૂના જમાનાની. તો આપણે કીધું લાવતા ચાહક મિત્રોને દર્શકોને થોડું ઘણું બતાવી દઈએ બરોબર. તો હવે જેઠાલાલ ડ્રાઇવિંગ કરે કાચ મસ્ત સાફ કરી દીધા એ ગાડી સાઈડમાં કરીને, કારણ કે હવે ખેંચવાની હતી ગાડી લોબી બરોબર એટલે મસ્ત કાચ સાફ કરી દીધા એ. અને હું એ બ્લોગ ચાલુ કરી દીધો. તો પછી આપણે હવે જવાનું સીધા અંકલાવ છો વસોથી માલ ઉતારી અંકલાવથી માલ ઉતારી રિટર્નમાં પાછું આપણે લેવાનું હોય ધોળકાથી પછી બાવલા અને ધોળકા આપણે જઈશું એટલે એક ફ્રેન્ચાઇઝીનો સામાન થોડોક છે એ ઉતારવાનો હોય. તો અત્યારે લગભગ 11:30 વાગે છે ને કેટલા વાગે 11 થઈ ગયા 11:30 જેવું થયું હોય એટલે હજુ તો લગભગ આ બાજુ આપણે જવાનું છે 70 કિલોમીટર. તો આપણે સ્ટોરેજ થઈ ગઈ હતી ફૂલ એટલે કેમેરો થઈ ગયો તો બંધ, પણ આપણે અમુક જે જૂનો વિડીયો હતા ડિલીટ મારીને પાછી સ્ટોરેજ કમ્પ્લીટ કરી દીધી. અને હાલ તો જેઠાલાલ ને હું 2 જણા હેડે જઈએ છીએ મસ્ત રસ્તા ઉપર બરોબર. 2 જણા નહીં, હા ગાડી નહીં થઈ. હા ગાડી ખરી તો ભાઈ મોટો સાથીદાર કહેવાય તો મોટો સાથીદાર આપણને એરી લઈને હેડે વાત સાચી બરોબર. તો જેઠાલાલની વાત 100% સાચી છે, કારણ કે 2 જણા આમી અને ત્રીજું કે જે અમને લઈને જાય છે અને અમારી ફૂલ સેફટી કહેવાય બરોબર. તો હવે જઈએ છીએ સીધા વસુ. તો જો કે જેઠાલાલ તો એકણ વ્લોગ ચાલુ કરવાના નહોતા, પણ મેં કીધું કે ભાઈ હું વ્લોગનો કટ લઈ લઉં એટલે એને યાદ આવ્યું કે મારે વ્લોગ ઉતારવાનો હોય એટલે એને અચાનક કેમેરો ચાલુ કરી નાખ્યો દીધો બરાબર. તો હવે હું આટલા કેમેરો એટલા માટે ચાલુ કર્યો હતો કારણ કે આપણે આવી ગયા છીએ વસોનો માલ ઉતારવા માટે, પણ વસોનો જે માલ રહ્યો એ આપણે બામરોલી કરીને જે ગામડું છે નડિયાદમાં એકણ ઉતારવાનો હતો. એટલે આપણે જે આપણે રિયલ નમકીનની કંપની છે એના આગળ ઊભા છીએ. આ જોઈ લો પાછળ બહુ મોટી કંપની છે બરાબર. અને એકણ અમે ઊભા છીએ કારણ કે જે અમે એજન્સીવાળા એરિયા અમે લેવા માટે આવી તો એરિયા આવે એટલે પછી ફટાફટ નીકળવાના છીએ. હાલ અમે એની વાટ જોઈ રહ્યા છીએ અને એકણ ઉતારીને હવે પછી જવાનું છે આપણે અંકલાવ. ઘરે જતાં તો લગભગ આજે દાડો ઉજી રહેવાનો હોય અને હવે તો કોઈ નવાઈ રહી નહીં, કારણ કે આવીએ એટલે ખબર જ હોય છે કે દાડો ઉગવાનો હોય બરોબર. તો જેઠાલાલ ગાડી કેમ ચાલુ કરી તમે? બસ તૈયારી આવી જતા છે કંઈ કે 5 મિનિટમાં આવું પણ 5 મિનિટ થવા આવી બરોબર. તો આપણે હવે ફટોફટ નીકળીએ બરોબર. જેટલું ઉતાવળ કરશે એટલું અમારા માટે સારું હોય, એટલા વહેલા ઘેર બોક્સ છે શું કેવું? આ બાજુ પાછી પાછળ કંપનીનો ગેટ છે એટલે ગાડી આપણો ગેટ જોડે ના પી રાખે. હા થોડીક આગળ ભાઈ અમને નમકીનની ગાડીઓ ને આટલી નેકળ કરતી હોય. બસ થઈ ગયા લાગી ચલો ગાડી અરે તો જોઈ લો આપણે આવી ગયા છે એકલા જે એજન્સી છે બરોબર. જય માતાજી. તો આપણે અંકલાવ એજન્સીનો માલ છેડ ઘેર જઈને ઉતારી
અને હવે નીકળી ના અંકલાનું છો વાસોનો માલ આપણે સીટ ઘેર ઉતારીએ ને હવે નીકળી જાય છીએ અંકલાવ માટે. તો અંકલાવના જે એજન્સીના ડીલર છે એમને આપણે ફોન કરી દીધો હોય. ઓહો રાતે 1:30 વાગે એમને 1 રીંગે ફોન ઉપાડી દીધો હોય અને કહી દીધું કે હું બેઠો જ છું, તમે જરા આવી જાઓ, બરાબર. તો હવે આપણે ઈકણ જઈએ પછી એમ કે લોંગમાં લોંગ જે અમારું લોકેશન હતું એ ઓકલાવનું હતું. અમે ઠેઠ ઘેરથી હેઠ તમે અંકલાવ કરીએ પણ વાયકણા એટલે એમને એમ કીધું કે તમે અંકલાવ ના કહેતા ના કે કોઈક અંકલેશ્વર બતાવશે, બરોબર. તમે ઓકલાવ કહો ને તો કે તમને સાચું લોકેશન આલ છે, બરાબર. તો અમે હવે જઈએ છીએ ઓકલાવ અને ઓકલાવ જઈ અને ઈકણ જે ડીલર છે એમના જોડે 2 શબ્દો બોલાવડાવશું, કારણ કે એ આપણા જેવા જ છે, ભાઈબંધ જેવા છે, એટલે એમને પણ 2 શબ્દો બોલાવડાવશું અને અમે નીકળી જાય છીએ. જોઈ લો આપણે પહોંચી જાય છીએ ઓકલાવ હા આંકલાવ, બરોબર. અને મેં તમને કીધું હતું એ પ્રમાણે કે આ એરિયા જે આપણે ઓકલાવની એજન્સી છે એ અમને આપેલી છે. હજુ મને મોમે ખબર નહીં. તમારું નામ શું? મેહુલભાઈ, બરોબર. અને તમારું લોકેશન હાલ દો એકણ કઈ જગ્યાએ? આંકલાવ સીજે પ્રાઇમ શોપિંગ સેન્ટર, બરોબર. તો જેને પણ જો આ બાજુ કોઈ વિડીયો જોવો કે નહીં જોવો મને ખબર નહીં, પણ જો કોઈ જોતા હોય કોઈના હરીબાની ચા ખરીદી કરવી હોય તો વૈકણ મુલાકાત કરજો ભાઈની, બરોબર. અને મેં તમને કીધું હતું કે હું તમને ઓકલાવ જે એજન્સીના ડીલર છે હરીબાની ચાના એમની હું મુલાકાત કરાયો. તો આ રહ્યા જે એમના આપણે ઓકલાવ એજન્સીના ડીલર છે અને આ એમના મિત્ર છે, એમની સાથે આવ્યા છે, બરોબર. ભાઈ છે એમ ને, બરોબર. તો આ બંને ભાઈ જ છે, બરોબર. તો આપણો એકણ માલ ઉતારી દીધો હે અને હવે આપણે જેઠાલાલજી બાજુ હવે ધોળકા સીધા તારાપુર જઈશું, તારાપુરથી ધોળકા દોડીને ધોળકા, પછી બરોબર. તો હવે અમે જઈએ. તો હવે જેઠાલાલના વિડીયોનો કટ લેવો હોય તો વાટ જોઈ રહે તો હવે અહીંયા એક મોકો આલી દઈએ. તો આપણે થોડી વાર રેમ બ્લોગ ચાલુ કરીએ. તો મિત્રો દર વાગવામાં સવારના 5 વાગી ગયા છે અને અમે આવી જાય છીએ ચોકન ચલોડા એટલે કે ધોળકા. અને ધોળકામાં આપણે અમને એજન્સી લીધેલી છે, ફ્રેન્ચાઇઝી લીધેલી છે. તો આપણે વાયકાણ હરીબાની ચા ઉતારી દીધી છે, બરોબર. અને જો આ બાજુ આવો તો એક વખત ચાનો ટેસ્ટ જરૂર કરજો. જેવી પાટણમાં ચા બનાવે એવી નવી ચા વાયકાણ બનાવે, બરોબર. તો આપણે એડ્રેસ કહી દેજો તમે. શિવ શક્તિ કોમ્પ્લેક્સ, ચલોડા, ધોળકા, સરખેજ રોડ. બરોબર. અને આ બધા મિત્રો વાયકણ જ હોય છે. જય માતાજી ભાઈ. જય માતાજી. બરોબર. આ બાજુ જેઠાલાલ. બોલો જેઠાલાલ, બોલો કે યાર અત્યારે વહેલા મિત્રો આપણે જે છેલ્લી એજન્સી હતી હરીબા ચાની બાવડા ઈકણ આપણે માલ ઉતારી દીધો હોય અને હવે આપણે જવાનું સીધું ઘેર. પણ અત્યારે લગભગ 5:30 વાગ્યા છે એટલે ઘેર જતા અમારે 9 થી 10 નો અંદાજ તો કોઈનો નહીં. તો હવે જેટલા જે ઘેર પહોંચા હોય તો જોવાનું રહ્યું. તો હવે જેઠાલાલને ચા પાણી કરવું હોય છે તો ઊભા રહેવું, બાકી હવે સીધા ઘેર જવાની વાત છે. શું કેવું? સીધા ઘેર. બરાબર. તો હવે ઘેર જઈ જો ઊભા રહેવું તો બ્લોગ ચાલુ કરશું.